Hello friends, welcome to the online education. This is the subject C501 Industrial Chemistry and Inorganic Chemistry. This is the lecture number 9. So friends, we have studied about in previous lecture Fe2CO9 molecule, and today we have studied about the Fe3CO12 molecule. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં Fe2CO9 મોલેક્યુલ વિશે અભ્યાસ કર્યો. હવે લેક્ચર નંબર 9 એટલે કે આજના લેક્ચરમાં આપણે Fe3CO12 મોલેક્યુલ વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલાં જોઈએ એની પ્રિપેરેશન ઓફ Fe3CO12 મોલેક્યુલ. ઓન ધ હીટિંગ ધ સોલ્યુશન ઓફ Fe2CO9 in a presence of toluene at a 70 degree Celsius temperature, a green crystals Fe3CO12 can be obtained. શું કીધું છે? તો કે Fe2CO9 સબસ્ટન્સ અથવા તો મોલેક્યુલને આપણે ટોલ્યુનની હાજરીમાં 70 ડિગ્રી ટેમ્પરેચર સાથે ગરમ કરીએ તો ગ્રીન ક્રિસ્ટલ મળશે. એ કેના હશે? તો કે Fe3CO12ના, એટલે કે Fe3CO12ની આ પ્રિપેરેશન થઈ, જે નીચે મુજબ રિએક્શન આપેલું છે. 2 મોલ ઓફ Fe2CO9 ઇન ધ પ્રેઝન્સ ઓફ ટોલ્યુન. જો અહીંયા ટોલ્યુન કીધું છે. ટોલ્યુનનું સ્ટ્રક્ચર આપણે હર કોઈ જાણીએ છીએ. બેન્ઝીન રિંગ ઉપર CH3 એટલે કે ટોલ્યુઇન, બરાબર છે. તો ટોલ્યુઇનની હાજરીમાં 70 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, કેટલું કીધું છે? 70 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર સાથે હીટિંગ કરીએ ટોલ્યુઇનની હાજરીમાં Fe2CO9 મોલેક્યુલને, તો આપણને પ્રાપ્ત થશે FeCO5 અને Fe3CO12, બે અલગ અલગ કમ્પાઉન્ડ, બરાબર છે, જે આપણે પ્રિપેરેશન છે Fe3CO12ની. તો Fe3CO12ને આ રીતે બનાવી શકાય છે. On heating the solution of Fe2CO9 in the presence of toluene at a 70 degree Celsius temperature, the Fe3CO12 can be obtained and its color is green crystals. હવે આગળ વધીએ આપણે. તો કે in all 12 carbonyl groups are attached terminally and towards ferrous, then the structure of Fe3CO12 may be as follows. હવે Fe3CO12 એટલે કે 3 આયર્ન મેટલ રહેલી છે અને એની સાથે 12 CO ગ્રુપ એક સાથે કમ્બાઇન્ડ છે. હવે 3 Fe મેટલ છે એ એકબીજા સાથે કમ્બાઇન્ડ છે અને બાકીના જે 12 કાર્બોનિલ ગ્રુપ છે, જે CO ગ્રુપ છે, એ 3 આયર્ન મેટલ સાથે કમ્બાઇન્ડ થયેલા છે, અટેચ થયેલા છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. પહેલી Fe મેટલ છે, આ Fe મેટલ, આવી રીતે ટોટલ 3 Fe મેટલ છે જે એકબીજા સાથે કમ્બાઈન છે અને એની સાથે 12 CO ગ્રુપ રહેલા છે. હવે એમાંથી 4 તરીને 12 એવી રીતે 4 CO ગ્રુપ દરેક 3 આયર્ન મેટલ સાથે જોડાયેલા છે, આપણે જોઈ શકીએ છીએ આ રીતે. પછી એક CO ગ્રુપ અહીંયા, બીજું, ત્રીજું, ચોથું, 1 2 3 4. તો આ રીતે આપણે Fe3CO12નું સ્ટ્રક્ચર રહેલું છે. તો Fe3CO12ના સ્ટ્રક્ચર વિશે આપણે અભ્યાસ કરીએ અને આપણે એને પ્રેક્ટિકલી પ્રૂવ કરવાનું છે. તો આગળ વધીએ. અ લિનિયર સ્ટ્રક્ચર વોઝ ફર્સ્ટ પ્રપોઝડ ઓન ધ બેઝિસ ઓફ IR સ્પેક્ટ્રા એન્ડ એન incomplete X-ray study appeared to support this later X-ray work seemed to require a cyclic structure in a Fe3CO12. The crystal disorder prevented the location of the CO group. હવે આમાં શું કીધું છે? તો કે સૌ પ્રથમ આપણે આ સ્ટ્રક્ચર છે અને કેવું સ્ટ્રક્ચર કીધું છે? તો કે લિનિયર સ્ટ્રક્ચર કીધું છે, બરાબર છે. 3 Fe મેટલ સાથે 12 CO ગ્રુપ કમ્બાઈન થયેલા છે. હવે આપણે જોઈએ કે આયર સ્પેક્ટ્રલ સ્ટડી ઉપરથી આપણને ખબર પડે છે અને એક્સરે સ્ટડી ઉપરથી કે એક્સરે વર્ક સીમ્ડ રિક્વાયર સાયક્લિક સ્ટ્રક્ચર. પછી આ સ્ટ્રક્ચર કેવું છે? તો કે સાયક્લિક લિનિયર સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચરને કેવું કહેવાય? તો કે સાયક્લિક લિનિયર સ્ટ્રક્ચર કહેવામાં આવે છે, બરાબર છે. હવે આપણે અહીંયા જોઈએ તો કે ઇન ધ Fe3CO12 ધ ક્રિસ્ટલ ડિસઓર્ડર પ્રિવેન્ટેડ ધ લોકેશન ઓફ ધ CO ગ્રુપ. હવે Fe3CO12નું જે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે એ ડિસઓર્ડર એટલે કે પ્રિવેન્ટ કરે છે, બરાબર છે. એ રેન્ડમલી નથી ગોઠવાયેલા, ડિસઓર્ડર નથી, બરાબર છે. તો લોકેશન ઓફ ધ CO ગ્રુપ્સ નક્કી થાય છે, એમાંથી કયા કયા CO ગ્રુપ કયા મેટલ સાથે કેવી રીતે અટેચ થયેલા છે. ધેરફોર
To derive the structure has present difficult problem. Moss-Bohr spectra imprinted in favor of the linear structure, but X-ray diffraction study indicates the presence of ketonic carbonyl. હવે શું કીધું છે તો કે મોસ-બોર સ્પેક્ટ્રા એટલે કે આ એક સ્પેક્ટ્રોસ્કોપીનું ટાઈપ્સ છે. મોસ-બોર સ્પેક્ટ્રા ઇન્ટરપ્રિટેડ એટલે એ સાબિત કરે છે કે લિનિયર સ્ટ્રક્ચર છે Fe3CO12નું, બટ એક્સરે ડિફ્રેક્શન એટલે કે એક્સરેમાં જે ડિફ્રેક્શન થાય છે એ કેવું સ્ટડી, શેનું સ્ટડી કરશે તો કે પ્રેઝન્સ ઓફ કિટોનિક કાર્બોનિલ ગ્રુપ. હવે આમાં અલગ અલગ 3 પ્રકારનું આપણે સ્પેક્ટ્રાસ્કોપી રહેલી છે. IR સ્પેક્ટ્રા લેવાનો છે Fe3CO12નો, ત્યારબાદ એક્સરે પણ લેવાનું છે અને મોસ-બોર સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા એનું ઇન્ટરપ્રિટેશન કરવાનું છે Fe3CO12નું. ઓકે, હવે જો એક્સરે સ્ટડીમાં શું ઇન્ડિકેટ્સ થાય છે તો કે Fe3CO12ના સ્ટ્રક્ચરમાં કાર્બોનિલ, કિટોનિક કાર્બોનિલ ગ્રુપ રહેલા છે. હવે એ કઈ રીતે તો કે એમાં 2 કિટોનિક કાર્બોનિલ ગ્રુપ રહેલા છે જે એક્સરે ડિફ્રેક્શન દ્વારા જોવા મળે છે. Fe-Fe bond distance observed is a 2.8 angstrom strong which supports the cyclic structure. હવે Fe-Fe વચ્ચે જે બોન્ડ છે 2.8 એંગસ્ટ્રોમ છે, એ કોને સપોર્ટ કરે છે તો કે સાયક્લિક સ્ટ્રક્ચરને. અકોર્ડિંગ ટુ એક્સરે સ્ટડી ધ સ્ટ્રક્ચર માઇટ બી એઝ ફોલો. હવે એક્સરે સ્ટડી ઉપરથી Fe3CO12નું સ્ટ્રક્ચર આ પ્રમાણે જોવા મળે છે આપણને. બરાબર છે, જે આપણને ફિગરમાં દર્શાવ્યું છે. સ્ટ્રક્ચર વિશે એક વખત નજર કરીએ. Fe3CO12 તો 3 Fe મેટલ જે આ રીતે કમ્બાઈન થયેલી છે, આ થઈ 3 Fe મેટલ. એની સાથે ટોટલ 12 CO ગ્રુપ છે. એમાંથી 2 આપણે કેવા ગ્રુપ કીધા તો કે કિટોનિક કાર્બોનિલ ગ્રુપ. 2 કિટોનિક કાર્બોનિલ ગ્રુપ છે જે એક્સરે ડિફ્રેક્શન ઉપરથી આપણને પ્રૂવ કરી છે. બરાબર છે, અને બાકીના જે CO ગ્રુપ છે એ આ પ્રકારે કમ્બાઈન થયેલા છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને આ આખું સ્ટ્રક્ચર છે Fe3CO12નું. બરાબર છે, હવે આગળ વધીએ આપણે. The above structure was also proposed on the basis of analogy with the known structure of hydrocarbonylate ion Fe3CO11 minus. હાઇડ્રોકાર્બોનાઇલેટ આયન એનું સ્ટ્રક્ચર આપેલું છે Fe3CO11 માઇનસ. બરાબર છે. હવે જે આપણને સ્ટ્રક્ચર Fe3CO12નું જોવા મળ્યું એ ઓન ધ બેસિસ ઓફ એનાલોજી વિથ ધ હાઇડ્રોકાર્બોનાઇલેટ આયન. એની એનાલોજી એના ઉપરથી પ્રૂવ થાય છે કે એની અંદર હાઇડ્રોકાર્બોનાઇલેટ આયન એટલે કે Fe3CO11 માઇનસ રહેલો છે, વિચ અપિયર્સ ટુ સેટિસ્ફાય ધ એક્ઝિસ્ટિંગ ડેટા. જે આપણો જે ડેટા એટલે કે એની જે માહિતી છે આ સ્ટ્રક્ચરની એના ઉપરથી પ્રૂવ થાય છે. ધીસ પ્રપોઝલ ફોર ધ Fe3CO12 accommodates the solid state IR spectrum which shows the stretches for both bridging and non-bridging CO groups. બ્રિજિંગ અને નોન બ્રિજિંગ CO ગ્રુપ્સ એટલે કે બ્રિજ અને નોન બ્રિજિંગ પ્રકારના CO ગ્રુપ્સ એની સાથે સ્ટ્રેચિસ થયેલા છે જે આયર સ્પેક્ટ્રમમાં આપણને સ્પષ્ટપણે જોવા મળે છે. Moss-Bohr spectrum which showed a substantial quadrupole splitting and head shapes similar to atoms in Fe2CO9. હવે મોસ-બોર સ્પેક્ટ્રમ ઉપરથી આપણને સબસ્ટેન્શિયલ ક્વાડ્રોપોલ સ્પ્લિટિંગ્સ જોવા મળે છે. શેની અંદર તો કે Fe3CO12ના સ્ટ્રક્ચરની અંદર સબસ્ટેન્શિયલ ક્વાડ્રોપોલ સ્પ્લિટિંગ જોવા મળે છે જે સેમ ટુ સેમ કેના જેવું છે તો કે Fe2CO9 મોલેક્યુલ પ્રકાર જેવું રહેલું છે Fe3CO12. Fe3CO12માં જો આપણને અલગ અલગ સ્ટડી ઉપરથી અલગ અલગ વસ્તુ જોવા મળી, જેમાં આપણને એક્સરે ડિફ્રેક્શન ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે એની અંદર 2 કિટોનિક કાર્બોનિલ ગ્રુપ પ્રેઝન્ટ છે. ત્યારબાદ આપણે આયર સ્પેક્ટ્રમ ઉપરથી આપણને એ જોવા મળ્યું કે એની અંદર CO ગ્રુપ 2 પ્રકારના રહેલા છે, બ્રિજિંગ અને નોન બ્રિજિંગ CO ગ્રુપ રહેલા છે. ત્યારબાદ આપણે એનો મોસ-બોર સ્પેક્ટ્રમ લીધો તો એમાં આપણને સબસ્ટેન્શિયલ ક્વાડ્રોપોલ સ્પ્લિટિંગ જોવા મળ્યું. સ્પ્લિટિંગ બરાબર છે, સ્પ્લિટિંગ ખ્યાલ છે કે ઉત્સર્જિત રીતે જે CO ગ્રુપ છે
એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્પ્લિટ થતું હોય એવું એ પ્રકારનું, એટલે કે સબસિસ્ટેન્શિયલ ક્વાડ્રોપોલ સ્પ્લિટિંગ, જે તમારે સ્પેક્ટ્રોસ્કોપી સબ્જેક્ટની અંદર સ્ટડીમાં આવે છે. મોસ બોર સ્પેક્ટ્રમ, બરાબર છે. એક સ્પેક્ટ્રોસ્કોપીનો પણ એક ટાઈપ્સ છે, મોસ બોર સ્પેક્ટ્રમ લેવાનું હોય છે, જે આયર સ્પેક્ટ્રોસ્કોપી છે, યુવી સ્પેક્ટ્રોસ્કોપી છે, એ રીતે મોસ બોર સ્પેક્ટ્રમ રહેલું છે. તો મોસ બોર સ્પેક્ટ્રમમાં આપણને શું જોવા મળે છે? તો કે સબસિસ્ટેન્શિયલ ક્વાડ્રોપોલ સ્પ્લિટિંગ જોવા મળે છે. એ કેના જેવું છે? સેમ ટુ સેમ, તો કે Fe2CO9 મોલેક્યુલ જેવું. કેવું? તો કે Fe2CO9 મોલેક્યુલ જેવું. while the other had little splitting as expected for an tetrahedral environment, octahedral environment. કેવું છે? તો કે octahedral environment, જે આપણને એના સ્ટ્રક્ચર કેવું બતાવે છે? ઓક્ટાહેડ્રલ એન્વાયરમેન્ટ જેવું દેખાય છે, બરાબર છે. હવે આગળ વધીએ. Fe3CO12 is a molecule having a C2V point group. ફરી પાછું એક ગ્રુપ આવ્યું, C2V point group. આના પહેલાંનું સ્ટ્રક્ચર એટલે કે Fe2CO9. Fe2CO9 ની અંદર કયું ગ્રુપ હતું? તો કે એ D2H હતું, D2H પોઈન્ટ ગ્રુપ હતું. હવે આની અંદર આપણને કયું ગ્રુપ જોવા મળ્યું? તો કે C2V પોઈન્ટ ગ્રુપ. કયું? તો કે C2V. Fe2CO9 માં આપણને કયું ગ્રુપ જોવા મળ્યું હતું? D2H પોઈન્ટ ગ્રુપ હતું. હવે C2V, D2H, D3H, બરાબર છે, જે આ પ્રકારના પોઈન્ટ ગ્રુપ રહેલા છે એ આપણને Fe2CO9 માં D3H હતું, બરાબર છે, D3H પોઈન્ટ ગ્રુપ રહેલું હતું Fe2CO9 માં. હવે આપણે એક વસ્તુ આપણને આ ઉપરથી ખ્યાલ આવે છે કે આ જે દરેક સ્ટ્રક્ચર છે એના આપણે સ્પેક્ટ્રમ મળે છે, અને સ્પેક્ટ્રોસ્કોપી ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એનું સ્ટ્રક્ચર કેવા પ્રકારનું છે. ઓક્ટાહેડ્રલ, ટેટ્રાહેડ્રલ, ટ્રાયગોનલ, બાયપિરામિડલ, લિનિયર સ્ટ્રક્ચર, ક્રિસ્ટેલાઇન, આ બધો ખ્યાલ આપણને એની સ્પેક્ટ્રોસ્કોપી ઉપરથી આવે છે. આ બધી માહિતી એના ઉપરથી આવે છે. હવે કોઈપણ મોલેક્યુલની એક મોલેક્યુલર સિમેટ્રી હોવાની, અને એના ઉપરથી આપણે C2V પોઈન્ટ ગ્રુપ હોય તો પણ ભલે, કે D3H પોઈન્ટ ગ્રુપ હોય તો પણ ભલે, એ અલગ અલગ રીતે આપણે ડિનોટેડ કરી શકીએ છીએ. હવે આગળ જઈએ કે હાઇડ્રોકાર્બોનેલેટ આયન જે છે એ શું છે. હવે હાઇડ્રોકાર્બોનેલેટ આયન કેન બી ઓબ્ટેન બાય ધ રિએક્શન ઓફ Fe3CO12 વિથ ધ આલ્કલી. હવે વચ્ચે અહીંયા જે આપણે હાઇડ્રોકાર્બોનેલેટ આયન આવ્યો એ શું છે? તો કે HF3CO11- એટલે કે હાઇડ્રોકાર્બોનેલેટ આયન એ કોના રિએક્શનથી મળે? તો કે Fe3CO12 જ્યારે આલ્કલી કોઈ પણ એટલે કે બેઝ સાથે રિએક્શન કરશે ત્યારે આ પ્રકારનો Fe3CO12 ટાઈપનો જે આયન છે એ બને છે, જેને હાઇડ્રોકાર્બોનેલેટ આયન કહેવામાં આવે છે. એટલે કે આજનું આપણું સ્ટ્રક્ચર એટલે કે Fe3CO12 જે આ પ્રકારે રહેલું છે, જે આપણને ઓક્ટાહેડ્રલ શેપમાં જોવા મળે છે. હવે એટલે કે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણું નેક્સ્ટ મોલેક્યુલ છે Mn2CO10, જે આપણે આગળના એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.